ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। ભારતીય સંસ્કૃતિની વિવિધતા દર્શાવતા ભારત ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ભારતની સંસ્કૃતિની જીવંત વિવિધતાને દર્શાવતા ભારત ઉત્સવનું આયોજન 10, 11, 12 જાન્યુઆરી 2025ના રોજ સનશાઇન બેન્ક્વેટ સેટેલાઇટ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે, જેનું 10મી જાન્યુઆરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। 3 દિવસ દરમિયાન 4000થી વધુ લોકોએ મુલાકાત લીધી। તુલિસ અને નારીત્વમ દ્વારા આયોજિત આ ભારત ઉત્સવ બે આત્મનિર્ભર મહિલાઓનું ઇનિશિયેટિવ છે। તુલી બેનર્જી, તુલિસના ફાઉન્ડર અને સીઈઓ, બંગાળી તહેવારો અને સંગીત સ્પર્ધાઓ જેવા સમુદાય કેન્દ્રિત કાર્યક્રમોનું આયોજન કરવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે। નારીત્વમના સ્થાપક શીતલ દવે તેમના પ્રભાવશાળી મહિલા સશક્તિકરણ કાર્યક્રમો માટે જાણીતા છે, જ્યાં તેમણે તેમની પહેલ દ્વારા મહિલા સિદ્ધિઓનું સન્માન કર્યું। સાથે મળીને તેઓ એક પ્લેટફોર્મ બનાવવાનું લક્ષ્ય રાખે છે, જે કનેક્શન અને તકોને પ્રોત્સાહન આપતા ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિની ઉજવણી કરે છે। આ અનોખી ઇવેન્ટ ભારતના પૂર્વ, ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ પ્રદેશોની સમૃદ્ધ પરંપરાઓને એક સાથે લાવે છે, જે રંગો, સ્વાદો અને લાગણીઓથી ભરપૂર અનોખો અનુભવ પ્રદાન કરે છે। આ કાર્યક્રમમાં ફૂડ, ફેશન અને કલ્ચરનો સંગમ જોવા મળે છે। આસામ હેન્ડીક્રાફ્ટ, ઓરિસ્સા ભાગલપુરી સારીઝ, પેઇન્ટિંગ્સ ઓન એગ સેલ્સ, બેંગાલી વ્હાઇટ સારી વિથ રેડ બોર્ડર, કિડ્સ ક્રિએટિવિટી વર્કશોપ, ટ્રાફિક અવેરનેસ કોર્નર, હેન્ડ મેડ આર્ટ, જ્વેલરી એન્ડ સ્નેક્સ આ ઇવેન્ટની મુખ્ય હાઇલાઇટ બની રહી। તુલી બેનર્જી, તુલિસના ફાઉન્ડર અને સીઈઓએ જણાવ્યું કે આ પ્રકારનો ઉત્સવ પ્રથમવાર થઈ રહ્યો છે, જેમાં દરેક ઘટકોનું મિશ્રણ છે। આ એક્ઝિબિશનમાં ફક્ત અમદાવાદ જ નહીં, પરંતુ સુરત, ભાવનગર, જૂનાગઢ, આણંદ સહિત અનેક જગ્યાએથી લોકો સહભાગી થયા છે। આવનાર સમયમાં પણ અમે આ પ્રકારના આયોજન કરતા રહીશું। વર્ષ 2025માં જ 1, 2, 3 ઓગસ્ટ દરમિયાન આ એક્ઝિબિશનનું આયોજન કરવાની અમારી तैयारी है। नमस्ते, मैं हूँ तुली बैनर्जी और मैं और शीतल दवे भारत उत्सव के ऑर्गेनाइजर्स हैं। मैडम, आज जो ये यहाँ पे स्टॉल है वो कितने दिन तक चलेगा और विजिट कितने आपको अनुमान है? जी, ये 3 दिन का हमने फेस्टिवल एग्जीबिशन करा है, तो ये संडे न रात 10 बजे तक रहेगा। 10, 11, 12 3 दिन तक है और एक्सपेक्टेड विजिटेड लोगों की हमारा एक्सपेक्टेशन है कि 4000 प्लस लोग विजिट करेंगे। मैडम, ये जो स्टॉल है क्या ये केवल अहमदाबाद से है या गुजरात के कई इलाकों में से भी आए हुए हैं? गुजरात के काफ़ी अलग अलग क्षेत्र से आए हुए हैं, जैसे कि भावनगर, सूरत, जामनगर, आनंद, इस तरह अलग अलग जगह से आए हुए हैं स्टॉल्स लगाने के लिए। मैडम, इन 3 दिनों में पब्लिक को क्या बेनिफिट्स रहेगा? पब्लिक को एक तो ये है कि आप जब कभी भी कोई एग्जीबिशन में जाते हैं तो आपको एक ही चीज़ मिलती है, आपको सिर्फ ड्रेसेस, कपड़े मिलते हैं और आपको मिलता है ज्वेलरी। यहाँ पे ज्वेलरी भी है तो हैंडमेड है। बाकी आप देखेंगे तो आपको जैसे असम है, असम का हैंडीक्राफ्ट मिलेगा, बिहार का मधुबनी पेंटिंग मिलेगा, ओडिशा की साड़ी मिलेगी, बंगाली साड़ी, बंगाली ग्रॉसरी मिलेगा आपको, तो इस तरह मराठी लाइव फूड खाना मिलेगा। तो एक ही जगह पे आप आएंगे तो आपको भारत के अलग अलग जो स्टेट्स है ना उसका दर्शन हो जाएगा। મારું નામ શીતલ દવે છે, અમારા પાર્ટનર છે તુલીબેન। અમે બંને મળી અને ભારત ઉત્સવ કરીને એક્ઝિબિશન કરી રહ્યા છીએ, જે આખા ભારતમાંથી અલગ અલગ કોમ્યુનિટી અને અલગ અલગ ડાયવર્સિટી તમને જોવા મળશે। અને જેમ કે હેન્ડીક્રાફ્ટ છે, કપડાં છે, જ્વેલરી છે અને એ લોકોની પોતાની આર્ટ છે। તમે આખું એક્ઝિબિશન જોશો તો તમને જાણે ભારતમાં ફરતા હોય એવો જ અનુભવ થશે। કેટલા સ્ટોલ લાગેલા? 50 પ્લસ સ્ટોલ્સ છે। કેટલા વર્ષથી તમે આ એક્ઝિબિશન કરી રહ્યા છો? ભારત ઉત્સવ આજે પહેલી વાર કરી રહ્યા છીએ અમે। બાકી તુલીબેને બંગાળી ફેસ્ટિવલ ને બધા એક્ઝિબિશન પહેલાં 2 વાર કરેલા છે, પણ આખા ભારતમાંથી અલગ અલગ ઓરિસ્સાના વ્યક્તિઓને બધી અલગ અલગ કોમ્યુનિટી આ ભારત ઉત્સવ પહેલી વાર થઈ રહ્યો છે।